રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નિર્વા રાખે. આજ છે ને આજનો આખરીનો વિડીયો બનાવવા અટાણે વાગ્યા કેટલા છે શિયાર થવા આવ્યા છે આજની તારીખનો જ અટાણે જ છે. થોડીક તમારે તકલીફ આવી ગઈ એટલે અમે છે દવાખાને અટાણે એટલે વિડીયોનું અપડેટ દેવા સારું થઈ અને અમે વિડીયો ઉતારીએ અટાણે તો જા રહ્યો અહીં છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. અમારે હે ને માયાબીની તાવ આવી તો તમને ખબર જ છે બધાયની. ઉતરે ગયો તો વૈશમાં પણ બીજી ફેરે દવા લઈ ગયા ને પછી ઉતરે ગયો તો કાલે સવારના પછી દવા પૂરી થઈ ગઈ હતી. કાલે ઊંધે ચડી આવ્યો હતો અને રહેતી આવ્યો હતો એટલે પછી સવારમાં અમે આની દવાખાને લઈને આવ્યા ને પછી રિપોર્ટ કરવા દીધા ને રિપોર્ટમાં વાયરલ ઇન્ફેક્શન આવ્યું. એટલે પહેલાં તો ઓલું થયું કણ ઘટતા હતા તે પછી ડાઉટ ગયો ડૉક્ટર કહે કે કદાચ કે ડેન્ગ્યુની અસર પણ હોય તો પછી ડેન્ગ્યુના રિપોર્ટ કર્યા. ડેન્ગ્યુના તો નેગેટિવ આવ્યા એ કહીને વાયરલ ઇન્ફેક્શન આવ્યું ખાલી. વાયરલ ઇન્ફેક્શન હે અને કોણ ઘટે ગાતી કે દાખલ થવું જોઈએ તમારે. તમે દાખલ થઈ ગયા હતા કેટલાક દિનનું રોકાણ થાય એ કંઈ નક્કી નહીં. જો બાટલો ચાલુ છે એટલે વિડીયામાં તકલીફ એ થઈ પછી ઉતારેલ વિડીયો તો ઘેર મારાથી એડિટ થાય નું તો ફોનમાં વિડીયો ઉતાર્યો ફોન ઘેર પડ્યો રહ્યો ઉતારી ભાઈ ગાયમાં કઈ ઉહાણ આવ્યો નહીં અને ભેગો હોત ને ફોન તો એડિટ કરવાનું ઉકલે નહીં. ઉકલે નહીં ને પાછું આ છે ને ઓલો બાટલો કાં ઓલો લોહી લીધું રિપોર્ટ કરવા ને પછી બાટલો ચડાવ્યો ને ફૂલ રોતી હતી. આગળ જરાક મેળી આવીને જો એ અહીં ને જાય બે દીથી અહીં પડી હલબલતી જ ને અણશક્તિ આવી ગઈ સાવ. એટલે પછી હમણાં થયું કે દાખલ થઈ જાય તો વધારે સારું. એટલે આ ખાલી ક્વિક અપડેટ સારું છે અને જાણકારી જડે જાય કે કેવા હાલ લાંબો વિડિયો ને હા બસ આવા કાલેથી મેળ આવી છે તો હું પાછો ચાલુ કરી દે વિડીયો પાછો એ રીતના જીવો ટાઈમ તો કાલે વિડીયો આવે જાય ઉકલે નહીં. અને બીજું કે કોમેન્ટનો જવાબમાં તકલીફ પડી છે. હમણાં 2-3 દી થયા ને જ ઓછી જ દેવાય મારાથી કોમેન્ટનો જવાબ. એટલે હમણાં 2 દી નહીં દેવાય તો એ થોડુંક મહેનત કરી લીજો. 2-4 દી પછી માયા હમી થઈ જાય એટલે હું પાછો જવાબ ચાલુ કરી દઈશ દેવાના રેગ્યુલર. છોકરા માંદા હોય એટલી તો નો ઉકલે કઈ એથી થાય કે આપણે માંદા હોય તો કઈ કાઈ ને હો વેટન પડી રહીએ ને કે ખબર તા પડે કે કામ થાય કામ ન થતું આ તો કઈ ખબર ન પડે. હા બિચારી રોગી આ બોલે નહીં કે બોલતી ને કઈ 2 દી થી હાવ સાની મને સાપ રોગી કરે.